ભગવાન મુક્તિ તો તરત આપી દે છે, પણ ભક્તિ તુરંત મળતી નથી. ભક્તિ માટે તો ભગવાન પરીક્ષાઓ કરે છે. પણ ભાગવતજી, શ્રીમદ ભાગવત કથાનું જે મુખ્ય ફળ છે એ કૃષ્ણ એવમ ફલમ છે. ભગવાન ભાગવતજીથી ભગવાન મળે છે. યાદ રાખજો, શું મળે છે? ભાગવતજીથી ભગવાન મળે છે. ભગવાન કોઈને મળ્યા છે? ભગવાન કોઈને મળ્યા છે? તો કે મળ્યા ને. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને મળ્યા. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને મળ્યા. સનત કુમારોને મળ્યા, નારદજીને મળ્યા. અરે ધુંધુકારીને તો મળ્યા, પણ ગૌકર્ણ એને તો ભેટી પડ્યા. ગૌકર્ણ તો સમાલંગ્યમ, ભગવાન ગૌકર્ણને તો ભેટી પડ્યા છે. આ ગૌકર્ણની કથા છે, ધુંધુકારીની કથા નથી. આ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની કથા છે. આ ભગવાનની કૃપા હોય તો મળે છે. ખબર નથી કે આપણામાં જ્ઞાન કેટલું છે, વૈરાગ્ય કેટલું છે. હે, એ કોઈ દી વિચાર કર્યો આપણે કે આપણામાં જ્ઞાન કેટલું છે, વૈરાગ્ય કેટલું છે? પણ છે, જ્ઞાન વૈરાગ્ય બંને છે, પણ એ વૃદ્ધ છે. ભક્તિ આપણી સારી છે. ભક્તિ તો આપણે રોડ ઉપર તે ગોપાલ કૃષ્ણ, રાધે કૃષ્ણ ભક્તિમાં આવી જઈએ છીએ, પણ જ્ઞાન કેટલું છે, વૈરાગ્ય કેટલું છે? શ્રીમદ ભાગવતની કથાથી જ્ઞાન અને વૈરાગ્ય છે એ યુવાન થાય છે. વેદ વ્યાસે આખો ક્રમ લખ્યો, કથાનો મહાત્માની શરૂઆત કરે છે કે નેમિષે સુતમ આસીનમ અવિવિદ્યા મહામતી નૈમિષારણ્ય. હવે જો આપણે આ મુંબઈમાં કથા સાંભળશું તો મજા નહીં આવે. હવે આટલા આપણે જઈએ, લખનૌ થી 100 કિલોમીટરની જગ્યા છે જેનું નામ છે નૈમિષારણ્ય. આપણે 7 દિવસ હવે ભ્રમણ જ કરવાનું છે, બરોબર? એ ભ્રમણની અંદર ભટકતા ભટકતા મનને ક્યાંક અટકાવે દે, એનું નામ કૃષ્ણભાઈ. એટલે અત્યારે આપણે જઈએ છીએ નૈમિષારણ્ય, પછી ધીરે ધીરે સમય આવતા આપણે ગોકુળ જશું, મથુરા જશું. હવે ભ્રમણ કરવાનું છે. અને ભગવાને જન્મ છે ને આપણા ભારતમાં જ લીધો છે. લંડન, અમેરિકા ક્યાંય લીધો નથી. અને મોક્ષ ઇન્ડિયામાં જ મળે છે, યાદ રાખજો. દરેકે છેલ્લે તો આપણે અહીંયા જ આવવું પડે છે. તો આખા ક્રમની અંદર ભગવાનની પાસે બધા બ્રહ્મા આદિ દેવતાઓ આવ્યા અને દેવતાઓ કહે છે કે હે ભગવાન, અમારે કંઈક એવું કર્મ કરવું છે, એવી અમારે તપ કરવું છે, એવી કોઈ જગ્યા દેખાડો. ત્યારે ભગવાન કહે છે કે મારું જે સુદર્શન કવચ, જે ચક્ર છે, એ જાય જે જગ્યાએ ઊભું રહે, જે એના એરો, શું કહેવાય તમારે ઇંગ્લિશમાં, શું કે એરો જ કહેવાય ને, જે એના નિમિષ, જે ચક્રના જે એરો હોય છે, એક જગ્યાએ સ્થિર થાય, એ આરા જ્યાં ઊભા રહે ત્યાં તમારી માટે એ સ્થાન છે. એ તમારી માટે એ જગ્યા તમારી માટે તપમાની જગ્યા છે. નૈમિષારણ્યની અંદર શૌનક આદિ ઋષિઓ બધા છે. એમાં શૌનક જે છે એ હોસ્ટ છે, કુલપતિ છે. 10,000 ઋષિકુમારો છે, એમાં જે મેન છે એ હોસ્ટ છે અને એને કુલપતિ કહેવાય. 1000 વર્ષનું આ તપ છે. આપણે કેટલા દિવસનું છે? વધારે ન રખાય જગદીશભાઈ? રખાય ને, થઈ શકે, પણ એની માટે બજેટ બનાવીએ, એની માટે બધું મેનેજમેન્ટ કરીએ. મેં તમને પહેલા જ કીધું કે આ કથા આટલી ઈઝી નથી. આ કથા આટલી ઈઝી નથી. એટલે કઈ રીતે ઈઝી? એટલે કે આપણે એવું કઈ નથી કે મેનેજમેન્ટ કરવું હોય. વિજયભાઈ છે, બધા મળીને જગદીશભાઈ ને બધા મેનેજમેન્ટ કરતા, ચલો એ તો છે, એ તો બધું ઈઝી છે. પણ મારું કહેવાનું તાત્પર્ય એ છે કે આ ભગવાનની કૃપા હોય ને તો જ મળે છે, બાકી મળતું નથી. આ સામાન્ય નથી. આ જે અત્યારે આપણે થઈ રહ્યું છે એ સામાન્ય નથી. ઋષિઓ 1000 વર્ષનું તપ કરીએ, પણ એ ઋષિઓ સવારથી સાંજ સુધી બેઠતા હતા. સવારથી સૂર્ય ઉદય થયો અને સૂર્ય અસ્ત સુધી બેઠતા હતા. અને વચ્ચે ખાલી બપોરના ખાલી 48 કલાકનો બ્રેક લેતા. આમ તો 24 મિનિટનો એક મધ્યાહને ઘટિકા દ્વયઃ. એ 24 મિનિટ, એના 24 મિનિટ નાખો એટલે 48 મિનિટ. તમે જો આ સાયન્ટિફિક એક વૈજ્ઞાનિક છે કે તમારે ડીપ સ્લીપ, થોડાક તમે થાકી ગયા હો, થોડોક રેસ્ટ લેવો હોય તો તમે થોડાક ડીપ સ્લીપ, થોડુંક તમે આરામ કરી જાઓ તો 24 મિનિટ. જો વધારે થઈ ગયા હો તો વધારે 24 મિનિટ, 48 કલાક. એ ડીપ સ્લીપ હોય તો તમે ટોટલી ફ્રેશ થઈ જાઓ છો.
આ શૌનકાદિ ઋષિઓ એવું કરતા. અને પ્રથમ અધ્યાયની અંદર ઋષિઓ પોતાના કામ કરીને બધા બેસતા હતા. પ્રાતઃ હુતાજ્ઞ, પોતાનું કામ કરીને બેસતા. એના કામ શું હતા? યજ્ઞ કરવો, પૂજા કરવી, ભગવાનને ઠાકોરજીને બેસાડવા, એનું લાલન કરવું. ઋષિઓના બધા કર્મ હતા. એમ આપણા કેટલા કામ હોય છે? 7 દિવસમાં ખાલી 4 કલાક કાઢવાની છે, 20 કલાક નથી કાઢવાની, પણ આપણે કેટલા બધા કામ હોય, ઘરના બહારના. એમાં અત્યારે કળિયુગની તો એક એવી વ્યાખ્યા છે કે વોટ્સઅપમાં રહેવું ને એટલે બિઝી થઈ ગયા છે. એટલે કે ને બીજી વ્યાખ્યા કળિયુગની કે વોટ્સઅપમાં, એમાં પાછા સ્ટેટસ